ગુજરાત ડ્રાય સ્ટેટ અને આ ડ્રાય સ્ટેટની અંદર કોઈએ નશામાં ગાડી ભટકાડી હોય આવું આપણે સાંભળ્યું છે. હિટ એન્ડ રન સાંભળ્યા છે, લોકોના કેટલા ઝઘડા થયા હોય, કેટલું નુકસાન થયું હોય, આવું બધું જ સાંભળ્યું છે આ નશાના કારણે. પણ નશામાં કોઈએ સ્કૂલ બસ ચલાવી હોય અને ભટકાડી હોય એવું આજ સુધી સાંભળ્યું છે, એ પણ ડ્રાય સ્ટેટમાં. અમદાવાદમાં આજે બપોરના 1 વાગે એક ખૂબ જાણીતી સ્કૂલ બસ એક ભીંત સાથે અથડાઈ. એણે દિવાલ તોડી નાખી, એણે બીજી ગાડી ભટકાડી અને એ ગાડી તોડી, અને ડ્રાઈવર નશામાં છે એવું જોનાર દરેક વ્યક્તિને લાગ્યું. જો આ સાચું હોય તો દરેક સ્કૂલ બસની જવાબદારી આવી જાય છે, દરેક સ્કૂલવાળાની જવાબદારી આવી જાય છે કે જ્યારે પણ પોતાના નવા ડ્રાઈવર્સ રિક્રુટ કરે છે ત્યારે જુએ કે આ ડ્રાઈવર્સ એ આવી પ્રકારના કોઈ નશામાં તો નથી, બંધાણી તો નથી, એને આવી કોઈ ટેવ તો નથી. અને આના વિશેની એક ખાસ સ્ક્રુટિની હોવી બહુ જરૂરી છે, કારણ કે આજની બપોરના ઇન્સિડન્ટમાં સ્કૂલ બસની અંદર બાળકો નહોતા, પણ જો બાળકો હોત તો. દેવકી કે સાથ, જનહિત में जारी.